ગોહેલ હરીશકુમાર ભૂપતભાઈ. લોકસભાની ચૂંટણીમાં ગાડી જે ઇકો ગાડી મેકી હતી, મારું ભાડું નથી આવ્યું. મારી ગાડી 17 દિવસ આવી ગઈ. એક દિવસનું 2800 લેખે મૂળ ભાડું આપ્યું છે. બાઈકીના કાંઈ આવ્યા જ નથી. બાઈકી મારે 40,000 જેવું બિલ થાય, કોઈ જવાબ નથી દેતા. ઓકે, મારું ભાડું આવી જાય. મારું નામ સોલંકી ભરતભાઈ ધનજીભાઈ. અમારો પ્રશ્ન એ છે કે અમારી ગાડીઓ અમે લોકસભાની ચૂંટણીમાં સાહેબના કહેવાયથી અમે વલભીપુરમાં ભાડા પેટે મૂકી હતી. એક દિવસના 2800 રૂપિયા ભાડું ચૂકવી અને એમને અમારી ગાડીઓ 5-5 દિવસ હાંકવી છે. હવે અત્યારે બધા હાથ ઊંચા કરી દે. પૈસા 17 મહિના થયા તો એમને પૈસા નથી મળ્યા હજી કાંઈ. પૈસા વગર અમારે કરવું શું? ગાડીઓના હપ્તા ચડ્યા છે, લોન ભરવાની, વીમો ભરવાનો છે. ગાડીનો વીમો ખોટે એ વખતે વીમો કરાવરાયો, વીમા વગર નહીં હાલે તો એમ વીમો કરાવી દીધો. એસી વગર નહીં હાલે તો એમ એસી કરાવી દીધી. બધો ખર્ચો કર્યો 5-5 હજારનો અને 2800 શીખવા ઉપર 2800 માથે દાયબા. હવે એનો અમારે શું કરવાનું? અને એ સાહેબો એમ કહે છે કે એક દિવસના પૈસા આવ્યા છે, તો હવે વાહેલા 4 દિવસના પૈસા અમારે કોઈને પાસે લેવાના. અને જો આ વાતનું જો ઓલું નહીં કરે કાંઈ, 15 દિવસમાં અમને નિકાલ નહીં આપે ને તો અમે અમારા છોકરાને બધાને લઈને મામલતદાર ઓફિસે ઉપવાસ ઉપર બેસીએ.